હવે ગમમાં જી આજે મને પેલા ફટાફટ વસ્તુ લઈ આવું. ઓ જીવરો બા અરે આ કા ઉભા સવારે વહેલા આવી જજો. ચમ શેરવાનું ચોકન ખેતરમાં નહીં હવાઈ વેલા તો તું કોઈ ના આવી કું ચમ ના એક એટલે મારે પેલા પિથ્થાને શેરવા જવાનું હોય 15 વીઘા કલટી મારવાની હોય એટલે બપોર 1-2 તો વાગી જ જા. એટલે તમે ના કરે કહો. હા રાકાન એક રાખું પેલા રાખું હતું હા હવે એમાં મોભી છોકરો બની ગયો બરોબર હા હા એટલે આબુ જ પડશે એમ. એવું ના હોય પણ મારા પેલા જીવનની કિંમત પેચ્યો એનું હું 30 વીઘા શેરું 30 વીઘા આયરો મારો બિલ કેટલું બને 30 વીઘા હેરતા હોય 50 વીઘા હેરતા હોય ટેટકા લઈને આપણા હેતરમાં આવી જવાનું બરોબર. ના રાકા ચોખ્ખી ના પાડ દઉં જો તું પેથામાં હવાએ કીધું અને તું અમે હજે રાત પડે કે હવા આવ્યો એ તો હું તારી ખેતરમાં ના આવી શકું તારા વીઘા માટે હું 15 વીઘાનો ઓર્ડર મૂકી જોઈ આવું કે એટલે તમારે જાણા કોઈક મેટર બેટર થયા ને તાણે પેથ્યો આવીને ઉભો નહીં રે અમે આવશું બરોબર. વાત તો એટલે આબુ જ પડશે. હા ભાઈ એ જ ને એ તો હું જોઈ લઈ હું જોઈ લે એ વખતની વાત એ વખત એટલે તમારે નહીં આવું નહીં આવું હું પેથ્યાને તો ના પાડી તું હવે તમે હવારે ખાલી હેતરમાં નજર મારજો 15 થી 30 ટેટકર આઈને ઉભો હશે જોઈ લેજો ખાલી. હાલ જાન લાવી દેજે તે જા પાડીએ એક હેઠ હાલ જાન તું ઘર રાખજો. કલ્યા લે મને હવે વીઘો જમીન અને 15 થી 20 ટ્રેક્ટર લાઈન ઉભો ચો કરશે હારું દે મને અગરબત્તી લઈ આ દે મચ્છર હવે કટસી ન કર ઉનાળો ચાલુ થવાની તૈયારી હોય ખાવાનું વળી 10 કટ્ટો કઈ લઈ ગયો તું 40 કટ્ટો ચો આ વળી ન ભરવાનો હતો 40 કટ્ટો ભરાવો પડે પણ શું કરે જુબોનની કિંમત હો જીવરામ હો ચોકે જઈ રહ્યા શું લાગુ હેન્ડસમ લાગુ ને ખાલી એક કાળા ટપકાની જરૂર હો મુઢો નવું કોટ લાવ્યો ને હા જબ્બર લાગે લાગુ ઓમ તો જેતા પેલા સકરાનો કટ્ટો ભરવા ગયો તું હા તાન પેલા પાપેલાનો કટ્ટો ભર્યો તો ને એટલે જવું પડ્યું યાર હા ઓમ છો હેડે તમે હું મચ્છરની અગરબત્તી લેવા જાઉં તો તમે હું લે મચ્છર પૂજો પણ મચ્છર પૂછતો નહીં પેલા ડોહા આવે ને ડોહા કઈડી એના દ્વારા મરી જાય હવે ઉનાળો ચાલુ થાય એટલે સમજી જાય ચાલ તો કઈડી તમે તો જઈ હા હવે તો જઈ હું હવે જવું યાર હવે મારવું પડશે કે થાક લાગ્યો થાક ના ઉતારવો પડે હવે સુધરો હવે ગયડા છે સુધરો હવે ના પીવાય અરે પણ હવે ગયડા તે હવે કોણ કેવા વાળું જેના હતા તો મારા બાપો લાકડી લઈને હણ પડતા એક પેક માર જવું તું પણ ને તમે પીવાથી મળે હું કેજો ખાલી હું મળે પીવાથી શું થાય આપણે પીવાના ફાયદા તમને ખબર ના કેટલા થાય શું થાય જો પહેલી વાત તું દારૂ પીએ ને ટેન્શન જતું રે થાક લાગ્યો હોય ને ઉતરી જાય અને રોગ તો કદી થાય જ ના તમે મને રોગ તો કદી ના થાય આપણે તાન મને કાલે માથું ચડ્યું તું ને ખાલી એક કોથળી પીધી ને ફટ ઉતરી છું ને મસ્ત ઊંઘાઈ આવી આવે ચેવો આમ સ્વાદમાં કરવું આવે કર્યો થોડું કરવું લાગે આપણને થોડું કરવું લાગે જો પણ એમાં હું કરવાનું ખબર થોડું જલજીરા નાખી દેવા મસ્ત દારૂ થઈ જલજીરા એ તો ખટ મીઠું લાગે એટલે આપણે પીવો ના તો ખાઈ જોવું જલજીરા મુયન પાલામ પાણી વેરીને પછી નાખીને પીધી હતી ને તો ખટ મીઠું લાગતું હું કહું તમારા બહુ માંગે હું તો પીતો નહીં અરે પણ પીતા તો હોક ના રે જો મારા કાદર હું તો આમ પાવ પૈસા હું આલું બસ તો પૈસા લો તો ખાલી ચાખે ખાલી ચાખશે થોડું કેવું લાગે એ જ જોવું એ તો કરવું આવે જલજીરા તો હ નહીં જોવા હતા એટલે ગમે તે કરે તો ઉતાર દેવાનો થોડો આટલો ચાખજો ખાલી તમારું મગજ જેવું આમ ફ્રી માઇન્ડ થઈ જાય સાચું હા ના ઓ અમે આખો દાવ કંટાળો લાવી દીધો અત્યારે પેલો રાકડો મગજ મારી કરીને જતું રહ્યું એટલે મગજ ફ્રેશ થઈ જાય ને ફ્રેશ એકદમ થોડું ચાખીને આવીને સુઈ જાઉં હા પૈસા નહીં માં જોઈ પા અરે પણ હું ના કીધું મારા જોડે હાલ જ મજૂરી જઈને પેલા સકરાના આવી તાન હાલ લેડો મને થોડું ચખાવ
કાના ચાંદ તો મેકલ્યો હજી દેખાતો નહીં તોય તમે આટલું બધું મોડું કર્યું રમવા દે તો પૂછવાય તાર રાતમાં કોણ રમવા જાય? ના પાડી દીધી. ચમ ના પાડી દીધી? મોઢા પર ના પાડી દીધી એ મને. પૈસા નહીં હાલતા આપડે યાર પૈસા પેલા પેઠા લેવા જો, પેઠાના પૈસા લેવા જો ને આપણને મોઢા ઉપર ના પાડી દીધી સર. પૈસા તો લેવા જોઈએ છે રીવત ના જાય એમ નહીં, તમે મૂવી તો બન્યા છો પણ કોઈ આબરૂ કમાણાઓ ઘણી આબરો કાલે ગામમાં પૂછજે નોમ લેજે કે શેદુરજી કોનું કોઈ ઓળખતું નથી. કોઈ ઓળખતું જ નહીં. આ જીવન બાને કહેવા જો ને તે કે નહીં આવું મારે તો પેઠાને તો જવાનું એમ કઈ ઉભા રે ડાય. એમ કે હોજી આવજો એમાં ચો આટલું બધું કાઈ થવાનું આવતા હોજી બોજી ના હોય. આપણને સવારે 15 ટ્રેક્ટર ખેતરમાં જોવી. અરે 15 વીઘો શેરવાનો એમાં ના લાવવાનો હોય 15 ટ્રેક્ટરે તો આવશે જીવરામ 15 ટ્રેક્ટર જોવી એટલે જોવી આબરૂ જાય એમ છે. કની કની મારી તારી નહીં જાય મારી જાય તને મારા નામથી ઓળખ્યું બધા એ હે વાત ખોટી, એ તો ભૂલો છો તમે. મને જેટલું ગમો ઓળખી ને એટલું તમે કોઈ નહીં ઓળખતું. શી વાત કરી યાર તું રાતી બગડે આ બધું ગુસ્સો ઉસો કરી દે બેકડે રાતી ખબર હતા કશું નહીં. એક કામ કર આજ ઘરમાં નહીં ઊંઘવાનું ખાટલા ઉપર થાય બહાર ઊંઘવાનું બાર ની ઠંડી નું કોઈ ના ઊંઘે બાર તો. અલે એવું નહીં દૂધ ખાવું સારું નહીં લાગતું પેલી ભેંસ વિવાય એટલે કૂતરા રની કરી રાતી હાથા લેતા બાર બોધું લેવરાવા આવો. બધું કોઈ મારે કરી ના હાલવાનું હોય. મી તમને ના નથી પાડી, ના નથી પાડી કે વધારે નહીં પીવાનું. તને હું 2 પીધી પણ કાઠું પડી તમને. ઉભા થઈ જા, ઉભા થાવ. આટલા હા પત્તા ગણો આપું હા આટલું મારો નતો આટલું તો બોલ ખાતું કેમ જતું રહ્યું? તાર ઉભા તા મમ્મીએ શું કીધું તું? હા કપ ચા ખાવાનો જ જતો ખાલી. હું 2 પીધી તોય મને ઓછો ચડ્યો અને તમે હા 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 એ નહીં ચા તું કહો ચૂ લાગે જોરથી બોલો પણ સંભળાતું નહીં. આની સોગન હા મસ્ત લાગતું હતું. હું પણ મસ્ત મસ્ત કઈ નતો તો કોઈ કેરીનો રસ હા તાન હું અલે વેર ચાખવાનું કીધું તે આખી ને આખી દબાઈ દીધી તમે એને. લેજો હેડો હેડો હેડો. એની ઠાસે બધું શરદી એવી થઈ ગઈ હે ને એક તો આર્યું હળકતું નહીં એકલો ધુમાડો કરે છે હળકતું હોય તોય સારું હા થઈ ગયું હોર એટલે હોર કૂતરું આવીને શું ભરાઈ ગયું આ જોજે હોર ઉભરા ઉભરા શું થયું હા કોણ થયો ચક્કર આયા. ચક્કર હતા રાતમાં ચક્કર આવતા શિવન જીવરામ એ ચક્કર આયા પણ એકલો દારૂ મેકાય છે એકલો દારૂ દારૂ પાયો તો તમે તો ભલા માણસો હું સો તમે ખબર નહીં પડતી તમે તો દારૂ લેવા પર બીજા હું કો બગાડો ભૂવો છીએ ચકુમાણા તમે દારૂ પાસ લે નહીં પાયો યાર મી પણ હું ઉભા પૂછી લઉં કોણ છું બોલે લગે હાલે કોણ બોલે ઓય આર્યો હોય બોલું છું મસૂરજી બોલું કોણ બોલો તે માપનું પીતા હોય તો એકલો ખાટ્યો પેલો કયો હું સૂર્ય તો ગગનો લે આ જો ગગના આ તો જો આજ તો ફોર્મમાં આવી જાય યાર જો કે શિયાળ જેવા તારા આજ તો વાઘ બની જાય જીવરામ હા તમને યાર ખબર નહીં પડતી દારૂ પાઈ પાઈ બે હોતે
તમે તો દારૂ લઈ આવો તને ખબર નહીં પડતી આમ બોલ 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 કરી તે બસ બસ જતો રે જોઈ દઈ ગયો આ ઉભો રહ્યો તો કમ ખબર નહીં પડતી યાર મને ખાય આમાં હાથ હા શિયાળ જેવા હતા આ જોજે ચી હાલત કરી નાખી વાઘ જ્યાં થઈ ફરવા મોડે લ્યો એ વાઘ જેવા તો હી તન જતા રહ્યો હા એ જીવરામ મને ખબર નહીં પડી દારૂ બારૂ પી પાવો જીવરામ ઉભો થો લે ઉભો થા લઈ હેડવાન કર લે ઓય મારી વારમાં મરી જો તો મારા માથા પર છે હેડવાન કરજો બે જણા હેડવાન કર લે હેડવાન કર દુઆ કર ભૂલ થઈ જાય ભૂલ મારામાં પેલું કૂતરી બી હોય ને બિચારી તે હું કઈ કુકલી ભરણી છે આ તો બે કૂતરા હતા બે પગાળા ની ઠાઠું બધું મારી જ વાર મળી એટલે પણ એ વાત તો સાચી છે પણ જીવમ ચાંદી દારૂ પીતા થઈ ગયા આ વાત કરવી પડશે કોકનો શેદુજીને તો વાત કરવી જ પડશે કાં તો ગીટલો તો અમે ખરાબ છે પણ પેલા એને બગાડશે હવે સવારે વાત કરે બધી જે હોય આપણું આપણું જીવન નિયમ જ છે રોજ બેસ કોથળીઓ પીવા વધારે પીએ ને તો તમારી એવી હાલત થઈ જાય પણ વધારે દારૂ ના પીવાય વધારે પીએ ને તો લીવર ખરાબ થઈ જાય એમ તો તો નહીં કીધું તો ચા ખુશ ખાલી હસતી હતી કદી દારૂ ઠંડી જબ્બર હતી રમેણ માં જઈને આવ્યો આ ભુવાએ જબ્બર આવ્યા હતા વારમાં કોક ખખડાટ થાય જોવા જવું પડશે ઓ હા તો જીવરામ જીવરામ ઓ જીવરામ તું મારી વાત પેલા જીવરામ ઉભા થો કા કેમ હુઈ રહ્યા હો ઓ હમા થો મારું ઘર તું જાણ લે વચ્ચી ઉભા થો કા ઓમ ઓછું ખોલો ચાલે મગજ ખરાબ મને ઊંઘવા મારા ઘર હું તો ઊંઘ્યું તાજે થોડું ઊંઘ્યું એ નકરો દારૂ ને કાયો પાછો પીન આઈ જાય મસ્ત એ ઉભા થજો તું નહીં મને લે ઊંઘવા દે મને ઊંઘાયું જબરજસ્ત ઊંઘવા દે મને ઉભા થાક ઓમ ખબર નહીં પડતી ઓમ તો કીધું ઊંઘવા દે ઓમ મારે મુત્તના બે લાવવા દે ને ઓમ જો ખબર નહીં પડતી આવું તતન કરીને આયા હો હા આવું નાટક કર્યો હોય તમે કોઈ ચમ કોઈ નહીં કોઈ નહીં લે ઈ જો વારમાં હું તો શું કરું ઓમ હકણા ઉભા રહો કે નકરો દારૂ મેં કાયો હું આ મને તો ખબર નહીં હું મારા તમે તું જાણ તું જાણ નહોતી ખબર પડતી નહીં ચારનો બોલતો નહીં હવે દારૂ ઉતરી જશે બધો ઓમાં હોય આવું નાટક કરીને આવ્યો તું જરા મને લગો જમીન કે હા હા આ જો કે નાટક કરી મારું કે આ નાટક કરી છે તું લેડ સેદુજી ઘેર લેટ છે તું હા સેદુજી ઘેર લેટ તારો બધો નાટક હું પૂરો કરાવું છું આગે પાછો પડ ના વાગશે ન કર ઊંઘ આવી ગઈ મને તો આય તો ઊંઘી જઈએ આઈ જાય ઓમ ઓમ ઘોટાડવાનું તો ચાલતે આમ તો ચાલે ગુદરું પાથરવાની લાવ ચાલશે ને
ઓછો ડહરતા હોય તો માફી માગ કેવું છું માગ્યા જોડો નાટક કરીને આવ્યા હોતી એકલો જાઉં જો બરોબર થયું છે આ ખબર પડે માર પડે ને બા બંને એટલે દારૂ બારું બધું ભૂલી જશે અંતે જોવા જ દેવા દે હું કરી હું નહીં કરતા માફ કરી દેજો હું તમારું પૂજારી હા શાલુજી વાદ્યા તો કામ બાપા ઉભા થો ઓલે વિગોણી બેસ ના આ જીવરોમ ભા જોજો એ જીવરો ઉભા તો હોય તો ઘેર જો હું દારૂ પી જાય ખાટલા કૂટે પીવાને હોય કર ખાટા ને ખૂટે દારૂ પી જાય પેલા એનું ઉભો કરજો ઉભો કર ઓય ઉભા તો ઉભા તો હજી તો કે મારે ના મને એમ કે મારે ના ઢેક થઈ જાય ને ઉભા કરજો પેલા ઉભો કર ઉભા થો કલટી મારવાની કલટી મારવાની તે આવી જાઓ આવું ધતી મોડે કોઈ નહીં આતાનું કર્યું તે ચમ શરબત પીને આવ્યો તો પહેર્યો કોટ પહેર્યું બીજું રાતે હું હેરાન કરો તો હેડે આવ્યા હોય તો તય તો કદી પીતા નતા ને ચમ દારૂ પીધો આજે પીતો જ નહીં તને આવું કરીને આવ્યો તય દીધા ચાખાય મન તો હા તો એ રહ્યા ચો કીધું જી ચો હાલ તો મારા અંકલ લેજો હાલો બે હાલો ચતુરજી પણ હાલી પણ હાખો કાચ છો કીધું જી ચો જઈયો ના ભાઈ બન આજુ જે હોવાની હાલત આવી કરી અને આવા ભાઈ બન રાખ્યું અડધી રાતે પીવરાઈને મીકીને જતા રહે મુસીબત આવે ભાઈ બન એવા રાખો તો ખરા ટાઈમે કોમમાં આવે એ તો સાચી વાત ને ભૂવા તમે પીધો પાછો દારૂ ઓહો ના પાડી હતી કા બધો ધોતિંગ ના કરતા ગીફલાન તો આપણે કેટલું બોલીએ છીએ તાન એને હવારે મળવા દો એની વાત છે ભાઈ એને તો વાત રાકા એક કામ કરો અને અત્યારે ફરવા જવું પડશે આપણે ઠેકોણા પોકાવા જ પડશે રાકા તું હોય હું ન ભાઈ બે જણા મીટીને આવીએ આ બધું આ બધું જોઈ જોયો તો હો માર પડતો પરે દાવના જ છી સવારે વાત છે અત્યારે તો પીધેલા એટલે કોઈ કહીએ ના પણ ઘેર જઈને લડો